મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મુંબઈમાં, જે આપણે કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના બંગલે. જોઈ લો મિત્રો, આ સામે દેખાય મિત્રો શાહરુખ ખાનનું ઘર છે, તમે જોઈ શકો છો. હમણાં મિત્રો મારી તબિયત સારી નથી એટલે અત્યારે જોઈ શકો તમે, મારો વોઇસ પણ અત્યારે બીજો આવે છે, તમે જોઈ શકો. મિત્રો તમને ખબર ન હોય તો કહું કે શાહરુખ ખાનના ઘરનું નામ મન્નત છે મિત્રો, અને કેટલાનું છે એ પણ હું તમને કહી દઉં. મિત્રો આ ઘર આપણે તમને કહું શાહરુખ ખાનનું છે, એનું ઘરની આપણે કિંમત જાણીએ તો 13 કરોડ 32 લાખ રૂપિયા એની કિંમત છે. અને જોઈ શકો એમના ઘરની સામે જોઈ લો, આ દરિયાનો વ્યૂ આવે છે, જોઈ લો. આ ટુરિસ્ટ પ્લેસ છે, તમે જોઈ શકો મિત્રો. કેટલું માણસો અહીંયા હોય મિત્રો, કોઈ દિવસ અહીંયા ભીડ ઓછી નથી થતું. પછી જોઈ શકો આ જે સામે ઘર દેખાય ને, એ આપણે સંજય દત્તનું ઘર છે, તમે જોઈ શકો. જે આપણે બોલિવૂડ સ્ટાર સંજય દત્ત એમનું છે. બાકી જોઈ લ્યો કેમ, બાકી મુંબઈમાં મિત્રો ફરવા જેવી મસ્ત મસ્ત જગ્યાઓના તમે આ વિડીયોમાં સપોર્ટ આપશો એટલે બીજા વિડીયો ચોક્કસથી આવશે. બાકી જોઈ લો કઈ રીતનો આખો દરિયો છે. આજે મરીન લાઈનનો પણ એક વિડીયો નાખીશું મિત્રો, તમે જોઈ શકો. મિત્રો હું પણ આ જગ્યાએ જઈ આવ્યો છું હમણાં, ત્યાં વિડીયો ઉતાર્યો ત્યારે જોઈ શકો. બાકી આ જે આપણે સામે દેખાય આપણે શાહરુખ ખાનનું ઘર છે, ત્યાં ફૂલ સિક્યોરિટી ને મિત્રો અહીંયા રોજ એટલી ભીડ હોય છે, રોજ અહીંયા એટલું માણસ આવે ને અહીંયા ફોટોગ્રાફી કરવા કે એની કોઈ હદ નહીં એમ. અને બાકી વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને બીજો કયો વિડીયો જોતો છે એ પણ મને જરાક કહેતા રહેજો એટલે મને ખબર પડે. બાકી જોઈ લ્યો મન્નત કરીને છે, જોઈ લ્યો. બાકી મિત્રો છે ને કંઈક નવીન, જ્યાં જાડી દેખાય ને મિત્રો ત્યાં આગળ શાહરુખ ખાન બધા ફેનને મળવા આવે છે મિત્રો. અત્યારે તો હમણાં નહીં, પણ હું તમને ગાડી આવશે હું એમાં બતાવીશ, શાહરુખ ખાન પોતે હશે અંદર, મર્સિડીઝ છે. બાકી જોઈ લો મિત્રો સામે જ્યાં જે એમના ઘરની સામે કેટલું માણસો છે એ. અરે